જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું ટીના ઠક્કર. ફરીથી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયના 8મા શ્લોકનું વિગતવાર વિવેચન અને તેનાથી મળતી જીવનની અનમોલ શીખ સમજીશું. તો પ્રસ્તુત છે શ્રીમદ ભગવદ્ ગીતા પ્રથમ અધ્યાય અર્જુન વિષાદ યોગ 8મો શ્લોક. ભવાન ભીષ્મશ્ચ કર્ણશ્ચ કૃપશ્ચ સમતિજયઃ અશ્વત્થામા વિકર્ણશ્ચ સોમદત્તિસ્તથૈવ ચ. અર્થ: અહીં દુર્યોધન દ્રોણાચાર્યજીને કહે છે કે મારી સેનામાં સ્વયં આપ, ભીષ્મ પિતામહ, કર્ણ, કૃપાચાર્ય, અશ્વત્થામા, વિકર્ણ તથા સોમદત્તના પુત્ર ભૂરિશ્રવા જેવા મહાપુરુષો છે કે જેઓ યુદ્ધમાં હંમેશા વિજયી રહ્યા છે. વિવેચન: અહીં દુર્યોધન પોતાના પક્ષના મહાન વિજેતા યોદ્ધાઓના નામ ગુરુ દ્રોણાચાર્યજીને ગણાવતા કહે છે કે આપ પોતે ગુરુ દ્રોણાચાર્યજી, પિતામહ ભીષ્મ, કર્ણ અને યુદ્ધમાં હંમેશા વિજયી થનારા કૃપાચાર્ય, અશ્વત્થામા, વિકર્ણ અને સોમદત્તના પુત્ર ભૂરિશ્રવા, આ બધા જ આપણી સેનાના અજય વીરો છે. આ શ્લોકમાં દુર્યોધન પોતાના પક્ષનો સૌથી મજબૂત યોદ્ધાઓના નામ લઈ અને ખાસ વાત કરે છે. તે સૌથી પહેલાં પોતાના ગુરુ દ્રોણ અને પિતામહ ભીષ્મના નામ લે છે, કારણ કે આ બંને કૌરવોની સેનાના મુખ્ય આધાર સ્તંભ છે. ત્યારબાદ તે કર્ણ અને અશ્વત્થામા જેવા મહાબલીઓના પણ નામ લે છે. દુર્યોધન પોતાના પક્ષના શક્તિશાળી વીરોનું લિસ્ટ આપીને ગુરુ દ્રોણને ખાતરી કરાવવા માંગે છે કે ભલે સામે પાંડવોની સેનામાં મજબૂત યોદ્ધાઓ હોય, પણ આપણી પાસે પણ અજય યોદ્ધાઓની કોઈ કમી નથી. શીખ: આ શ્લોક આપણને એક બહુ મોટો જીવનનો પાઠ શીખવે છે. ઘણીવાર આપણી આસપાસ બધી જ સગવડો, સાધનો અને મજબૂત લોકોનો સાથ હોય છે. જેમ દુર્યોધન પાસે ભીષ્મ પિતામહ, દ્રોણ અને કર્ણ હતા. છતાં પણ જો આપણો હેતુ ખોટો હોય, આપણો માર્ગ અધર્મનો હોય, તો અંદરનો ભય ક્યારેય દૂર થતો જ નથી. જીવનની શીખ એ છે કે બાહ્ય સાધનો કે માણસો ગમે તેટલા મજબૂત હોય, ખરો આત્મવિશ્વાસ માત્ર ત્યારે જ આવે છે જ્યારે તમે અંદરથી સાચા હોય, હંમેશા સત્ય અને ન્યાયના પક્ષમાં રહેતા હોય, જેથી તમે તમારી શક્તિઓ સાબિત કરવા માટે દુર્યોધનની જેમ વલખા ના મારવા પડે. દરરોજ ગીતાજીનું આવું જ દિવ્ય જ્ઞાન સરળ ભાષામાં મેળવવા માટે મને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફેસબુક પેજને ફોલો કરજો. જય શ્રી કૃષ્ણ. ફરીથી મળીશું 9મા શ્લોક સાથે. ત્યાં સુધી આવજો.